અને એ પાયાનો પહેલો અને સૌથી મહત્વનો પથ્થર છે પ્રેમ. પણ કેવો પ્રેમ? સાચો પ્રેમ, જે દેખાવ કે સ્વાર્થથી પરે છે. આ એ જ પ્રેમ છે જે સંબંધને જીવંત રાખે છે. અને આ પ્રેમ ત્યારે જ જન્મે છે જ્યારે આપણે એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીએ અને પોતાની જરૂરિયાતો કરતાં જીવનસાથીની ખુશીને વધુ મહત્ત્વ આપીએ. પ્રેમનું બીજ જો ક્યાંય ઉગી શકતું હોય તો તે વિશ્વાસની જમીનમાં જ ઉગી શકે છે. જો વિશ્વાસ ન હોય તો શંકા અને અંતરના મૂળિયા મજબૂત બનવા લાગે છે. પતિ પત્ની વચ્ચે કોઈપણ વાત છુપાવવી એ અવિશ્વાસને જન્મ આપે છે, અને અવિશ્વાસ એ સંબંધ માટે ઝેર સમાન છે. અને આ છે ત્રીજો સ્તંભ, ત્યાગ. પણ અહીં ત્યાગનો અર્થ શું સમજવો? ત્યાગ એટલે પોતાની ખુશીઓ મારી નાખવી? એવો બિલકુલ નથી. અહીં ત્યાગ એટલે હુંમાંથી આપણે બનવાની સફર. જ્યારે પોતાની જરૂરિયાતો કરતાં જીવનસાથીની સુવિધા અને ખુશી વધુ મહત્વની બની જાય છે, ત્યારે જ સાચા અર્થમાં ત્યાગ થાય છે.